જેટલા બી દુનિયામાં હાલાત ચાલી રહ્યા છે એ બધા અલ્લાહના ઇલ્મમાં છે. આપણે શું કરવાનું, ખાલી દુઆનો ટેકો આલવાનો છે એ જગ્યા પર કે અલ્લાહ જે થઈ રહ્યું છે એ તારી નિગાહમાં છે અને તું એના માટે ખ્યારનો ફેસલો કર. પણ તમે સમાચાર વાંચી શું કરશો આખો દાડો? રિસેપ્શન પર બેન મક્કા લાઈવ નહીં જોજો કરવાનું, મક્કા ઓરિજિનલ જોજો કરવાનું હરમમાં આવી. તો ટાઈમ ના બગાડો, મસ્તુરાતને બી લઈને આવો, હરમમાં આવો અને એની અંદર તમારો ઇસ્તેમાલ થાય, પોતાનો ટાઈમ વસૂલ કરો. ઇન્ફરાદી ટાઈમમાં બિલ્ડિંગોમાં આવીએ તો બિલ્ડિંગોની અંદર આપણા તાલીમના હલકા લાગે, ફઝાઇલ હજ પડાય. બિલ્ડિંગની અંદર કોઈ સાથી, કોઈ હાજી આપણે એવો ના હોય કે જે આપણી જો નમાજમાં શરીક ના થતો હોય. પાંચ જમાત નમાજ થતી હોય બિલ્ડિંગની અંદર, મસ્તુરાતના પ્રોગ્રામ થાય, હજના પ્રોગ્રામ થાય, તમને બહુ સાથી મળશે નવા નવા. અને હવે માશાલ્લાહ જ્યાં આપણા ગુજરાતમાં બહુ અલગ અલગ જગ્યાએ જોડતા. કાલે ભાવનગરની કારગુજારી સાંભળી અમે, તો એવું કહું કે બિલકુલ એવા નવા નવા હાજીઓ કે 50, 60, 70 વર્ષની ઉંમર થઈ ગઈ, ને નમાજ આવડતી, નહીં કુરાન આવડતું, નહીં કલમો આવડતો, એવા હાજીઓ અને હજમાં જઈ રહ્યા છે. હવે એમની જોડે 15, 20, 25 દાડા 30 દિવસ શું શીખી લે એવા? અને શીખે તો બ્યાહ તો શીખે ને, બ્યાહ હોય જોઈએ ને કોઈની જોડે એવા કે આપણે બ્યાહે મહિનો રહ્યો છે થોડુંક શીખી જઈએ, એવો બી તપ ને તલબ બી હોવી જોઈએ. તો એવો હમલો જઈ રહ્યો છે. તો એક છે પોતાની ઇબાદત કરી, એ કમાલની વસ્તુ નહીં કે મેં ઉમરા કરી લીધા, મેં તવાફ કરી લીધા. કમાલ તો એ છે તારી બરકતથી 50 જણના ઉમરા થઈ ગયા, તારી બરકતથી 50 જણના તવાફ સહી થઈ ગયા. આપણે જે ઇબાદત કરીશું ને એ કબૂલ થઈ કે ના થઈ એની કોઈ ગેરંટી નહીં, પણ તમારી મહેનતથી કોઈ ઉમરો કરે ને તો એના મકબૂલ ઉમરાનો અજર તમારા ખાતામાં લખશે, જો એનો ઉમરો ગમે તેવો રહ્યો. એ ખબર પડી તો એટલો મોટો પ્લસ પોઈન્ટ છે તમારા જોડે. તમે જે તવાફ કર્યો એ તવાફ કબૂલ થયો કે ના થયો એ તો અલ્લાહ મર્યા પછી ખબર પડશે, ખબર પડી. પણ તમારી બરકતથી તમે કોઈકને તવાફ કરાવી દીધો, એનો બી તવાફ રૂલો લંગડો થયો, પણ એના મકબૂલ તવાફનો અજર તમારા ખાતા. આટલો મોટો ફાયદો છે. ખબર પડી. તો હોશિયાર વેપારી શું કરે? મોટું ટર્નઓવર કરવાનું, ખ્યાલ? એટલે ફિકર કરવાની કે ભાઈ લોકોની હજ સહી થાય, ઉમરા સહી થાય. બીજું કે મસ્તુરાતની જોડે જે રીતે આપણે કહું કે ભાઈ કોશિશ કરે નરમી, દરગુજર, સબર એનાથી ચાલુ પડશે, ખ્યાલ? પ્લાન મોડું થાય છે, નહીં ચાલે. ખિદમતમાં તમે પાર્ટનરશીપ બનો. કશું બનાવવાનું હોય તો દહણ ખોલવાય બેવું પડે, તુવેરો ખોલવી પડે, બળી બધું એના માથે ના નાખે ત્યાં. એ ખાવા બનાવતી 2 તપેલી તો નાખવી પડે, બળી. એ કપડો તો બે આપણે નિતારવા પડે. એ કપડો તો પ્રસે મારે, ચપકો રે, પછી નિતારવા જાય તો તમારે ખાઈ ખુરશી નાખીને બેસી જવાનું. આ બાજુ ફૂગાય, આમ ફૂગાય, આવું કર, પેલું 2-4 બૈરા ભેગા ઉપરથી નાખે, નીચે ફરી અકરાય. તો બધામાં પાર્ટનરશીપ કરે, ખિદમત, તો એનાથી કામ બી આસાન થાય. અને અમે તો માશાલ્લાહ અલ્લાહ ફજલથી વખત લગાવેલા સાથીઓ હોય તો અમે તો ખાવા બનાવતી લોકોને આવડતું હોય. માશાલ્લાહ અલ્લાહ સમજે 10, 20, 50 માનો ખાવા બનાવી દેતા હોય. તો મસ્તુરાતને મોકો મળ્યો, આજ હું બનાવી દઉં છું, એમ કેટલી વાર લાવવાની, ફટાફટ બનાવી દઈએ. અને અલ્લાહ મોકો આવે તો આપણને એવું લાગે કે આ બિલ્ડિંગના મજમાન આપણે જોડવો છે અને આ બધા ખાવાના કોમ નહીં જોડાતા. પીરાન બનાવ્યું છે, મને બનાવ એક કોમ કરો, તમે બધા નીચે જતા રહો હોલમાં, બહેન હોબળો આમ કલાકમાં બધા 50 જણનું ખાવા બનાવી દઈએ. કોઈક દર એવું સેટિંગ કરીએ તો જેથી આસાની થાય, લોકો વાત ખબર હોય, બધા મસાલા 2 જણનું ખાવા બનાવવાનું હોય, મસ્તુરાત કેટલી ટેન્શન હોય. હવે પણ એમાં જો એક ફર્સ્ટ ફ્લોર પર દાખલા તરીકે 5 કમરા છે, દરેક કમરામાં દાખલા તરીકે 3 કપલ છે, તો 5 તારી 15 કપલ થાય. 15 કપલને ખાવા બનાવે, 15 કપલે 30 માણસનું ખાવા થયું. હવે એ 30 જણા જો ભેગા થઈ જાય એકવાર અને એવું નક્કી કરે કે આપણી 2-4 મસ્તુરાતની આપણે એક જોડી બનાવી દઈએ અને 30 માણસનું ખાવા બનાવી દેતા હોય આસાનીની હાથે, તમને બહાર ના પડતો હોય, રહોડા બધા વારા ફરતી જાય અને બધા જો એક જેમ થઈ જતા હોય અને વારા ફરતી જોડીઓ બની જશે. આપણે જે અલ્લાહના રસ્તામાં માશાલ્લાહ ખિદમતની જોડીઓ પર કે આજે આ ખિદમતની જોડી છે, 20 માણસનું ખા હવાર હોતનું આ બનાવશે, તો બાકીના બધા માણસો અમલમાં લાગી જતા હોય. આપણી તાલીમમાં, ખેલમાં, મુલાકાતોમાં કેટલું સરસ કામ થાય છે. તો એવી નિઝામ બનતો હોય ને દરેક ફ્લોર પર કે આજે અમના ઘરથી માશાલ્લાહ આ 2 જોડી એટલે 2 કપલ, એમના મર્દો બાર એમને કશું સમારવાનું આ તે કરશે અને મસ્તુરાત અંદર ખાવા બનાવશે. 30 માણસનું ખાવા હવારનું આ બનાવશે, આ જોડી બનાવશે, 30 માણસનું આ 2 જોડી બનાવશે.
કામ આસાન થઈ જશે અને બાકીનો બધો મજમો કઈ જશે અમલમાં. એવા તાલીમમાં બેસશે, મુલાકાતોમાં જશે, શીખવામાં જશે, હરમમાં જશે. આ ખિદમત અમની છે એટલે આ બાકીનો બધો મજમો હરમમાં. બોલો આસાન થઈ જાય કે ના થઈ જાય? ફાયદો કેટલો થાય? પેલા લોકોને ઇબાદતનો મોકો મળે, તાલીમનો મોકો મળે અને ખિદમત કરવાવાળાને વગર ઇબાદત વગર તાલીમે એમને બેઠો હાજર મળે. લોસમાં કોઈ નહીં, ઉપરથી ખિદમત વાળા બેનિફિટમાં. પણ એ ક્યારે થાય? જયારે વધારે જેલ એક હોય. અમર પડી ઉત્તર દક્ષિણ હોય તો કશું કાબુમાં આવે નહીં. એક ધ્યાન થવું પડે અને એમાં થોડું વેઠવું પડે, 19-20 ચલાવી લેવું પડે. 1-1.5 મહિનાનો મસલો છે, વધારે છે નહીં. અને એનાથી ઇન્શાલ્લાહ બહુ મોટું. બીજું કે હજમાં જે મોહબ્બત થઈ જશે ને એ આખી જિંદગી બાકી રહે. અમે લોકો 2005ની સાલમાં હું આ જક્કરિયાનું ગ્રુપ લઈ ગયેલો, જક્કરિયા મસ્જિદ. અમારી જોડે 22 માણસ હતું ટોટલ, મસ્તુરાત અને મરદ થઈ. અને બહુ સરસ પેદલ હજ કરેલી એમ લોકો, આખી હજ પેદલ કરેલી. અમારો બચારા અમુક લોકો દુનિયાથી જતા રહ્યા. જવાનિયા છે બાકી ઉંમરવાળા જે હતા એ જવાના એ બધા જતા રહ્યા દુનિયા જોઈ. નુરુભાઈ ફ્રૂટ વાળા અમારા નડિયાદી હાજી સાહેબ એ જતા રહ્યા. પછી મોહમ્મદ અમારા કરિયાણા વાળા એના અમ્મા ગુજરી ગયા સદાનાપુરા. પછી મહેબૂબભાઈ ઘેરથી લગભગ કેરાવાળા એમના ઘેરથી ગુજરી ગયા. ઇસ્માઇલભાઈ કેરાવાળા ઘેરથી ગુજરી ગયા. લગભગ ગુજરી ગયા ને ઇસ્માઇલભાઈ આપણા ફ્રૂટ વાળા. આ બધા ઘેરથી બચારા બહુ સારા કુરબાની. અમે અજાણી બી બધા મસ્તુરાતની બહુ માશાલ્લાહ બહુ ફિકરથી અને એટલું સરસ નિઝામ બનાવતા હતા અમે લોકો મુલાકાતોનો. દરેક આખા ફ્લોર પર બૂમ પડે, દરેક સાથીમાં હવે બાયણું ખખડાવવાનું, બધાને વસૂલ કરવાના, નીચે હોલમાં બધા ભેગા થાય, વચ્ચે મોટો પડદો વાગી જાય. આ બાજુ મસ્તુરાત, આ બાજુ મર્દો. એક અડધો પોણો કલાક તાલીમ થાય, પછી 1 કલાક બયાન થાય હવારમાં 10 થી 12. પછી બધું હરમમાં જાય. પછી અસર બાદ મગરિબ બાદ પાછા પ્રોગ્રામ થાય. પછી હજ પેલા બધાને બિહાડે કે આપણે પેદલ હજ કરવાની. બોલો બસાસત છે બધાની કે તમે અમીર સાહેબ કોઈ આમ ફાઇનલ તમે જે કહેશો કરી. બધા તૈયાર થઈ ગયા. 1-2 ઉંમર આવે વ્હીલચેર લઈ લે, આપણે બધા એકબીજાને વારા ફરતી ખેંચીશું. 2 વ્હીલચેર લીયા. મોહમ્મદના અમ્મા વ્હીલચેરમાં હતા, બધા વારા ફરતી ધક્કો મારે. પેદલ હજ 2 ઝંડા બનેલા મોટા, એક પાછળ ઉભો રે કાગળ 6 ફૂટની બાય બધી હલાવતું રહેવાનું એટલે કોઈ આગો પાછો થાય નહીં. આખી પેદલ હજ કરી. અરફાતના મેદાનમાં અમે લોકો પહોંચ્યા તો અરફાતના મેદાન આખું મસ્જિદે નમરાથી ક્રોસ કરી. બહુ ભીડ હતી. 15 ફજર નીકળી ગયા પાર. હવે રોકાવાનું વખત ટેન્ટ ના હોદાય. જે લોકો પેદલ ચાલતા ને ટેન્ટ હોદવાનું નહીં, જે જગ્યા મળે ત્યાં બેસી જાય. ટેન્ટ હોદવા જાય ને તો હજુ ગ્રુપ થઈ જાય, મળી જાય. આતા આવતા આસાન થઈ ગયું. એ જમાનામાં થોડો લોડ પડતો હતો. 2005ની વાત કરું છું, 10 વર્ષ પહેલા. 5 એટલે 20 વર્ષ પહેલા. તો એક જગ્યા સારી હતી, ત્યાં આગળ બધા પોથરીને બેસી ગયા. મસ્તુરાત અલગ, મર્દો અલગ બેસી ગયા. ટોયલેટ બધું નજીક હતું એ રીતે બેસી ગયા. હવે મસલા અમારી મસ્તુરાતે પડદા કરેલા. પડદાની બહુ જ તરકીબ આવી માશાલ્લાહ. બધી મસ્તુરાતે ક્યાંક વાળા પડદા કરેલા. હવે મસલો આવે નમાજનો. અમારા અજાણી એવું કહે કે નમાજ પડ્યું તો ક્યાંક ખુલશે. એ સાચી આધારવાળી ચમલી કહે છે. તો શું કરીએ? કરીએ કશોક રસ્તો કરીએ. તો જોડે કેન્ટ હતો પોલીસ વાળાનો, અરબ પોલીસ વાળા, એમનું ફેમિલીને કેન્ટ મારેલો અહીંયા આગળ. તમે આવું કોક થઈ જઈને પૂછો કે ભાઈ નમાજ પડવી છે, એડજસ્ટ થશે એમ. તો 1-2 ઓરતોને મોકલી. અંદર અરબની ઓરતો હતી પોલીસ વાળાની. તો અંદર જઈને કહો કે સલાહ, તો આવી જાઓ કે એમ અંદર આવી જાઓ. તો બધી મસ્તુરાતને અંદર બોલાય. બધા અંદર જઈને નમાજ અદા કરી. પછી એ મસ્તુરાતે અમારી મસ્તુરાતની દાવત કરી ખાવાની. તો ફ્રૂટ રે બિરિયાની ને પછી અમને એવું ખબર પડી બહાર એમના મર્દો બી છે તો અમને ખવડાવ્યું, બહાર ખાવા આવ્યો. તમે અલ્લાહને રાજી કરવા પડદો કર્યો તો અલ્લાહ તમારે રોજીનો નિજામ બનાવે. તો મદદ તો અલ્લાહની એવી આવે છે. હવે બહુ અજીબ મદદો જોઈએ અમે તો. અને એટલો આસાન સફર થઈ ગયેલો માશાલ્લાહ. પેદલ સફર હતો, આખો સફર પેદલ. અને એ વખત તોફાન બી બહુ આવ્યું, વાવાઝોડું ને છેક એટલો બધો વરસાદ પડેલો. જે નીચાણવાળો મીનાનો ભાગ હતો ને ત્યાં તો બધું પાણીના રેલમ છેલ થઈ ગયેલું, બધું તણાતું હતું. પણ આસાન થઈ ગયું. અલ્લાહ પાકે બહુ આસાન હજ કરી દીધી. તો એક ખિદમત ગુજારીથી બહુ ફાયદો થાય છે. બધા એક જણના સાહજ્યો હોય ને તો વધારે ફાયદો થાય ખિદમત ગુજારીની અંદર. તો એની એક જરા દરેક હાજી આ જરા ધ્યાનમાં રાખે. જયારે શિડ્યુલ આવે ને તો જોઈ લે દરેકના કમરા બિલ્ડિંગો એક આવે ને તો જતા પહેલા થોડો અહીં આગળ મુજાગરો થઈ જાય.
સામાનની નિયત, સામાનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, સામાન વધારે લઈ જવાનો. સામાન કેવો લઈ જવાનો? વધારે. કેમ વધારે લઈ જવાનો? ખાવા પીવાનો સામાન વધારે એટલા માટે, જજબો ખવડાવવાનો હોવો જોઈએ, લઈ એટલા માટે જવાનો. બાકી હલકો ફૂલકો હાજી હોય ને તો બહુ સારી વાત છે, એનો ખર્ચ કરવાની તાકાત હોવી જોઈએ. અને ખર્ચ કરવાની તાકાત ના હોય, સામાન વધારે લઈ જવાની તાકાત પેદા કરે. અને નિયત આ હોય કે ઇન્શાલ્લાહ હું તો લોકોને ખવડાવીશ, લોકોની ખિદમત કરીશ. હવે ભણી બે વાડકી ચોખા વધારે નાખીશ, 5 જણને બોલાવીને બિહાડી, ખાઓ, તમે ટેન્શન ના રાખશો, તમે ઈબાદત કરો, ખાવા બનાવી દઈશ. હવે આ જજ્બો છે ને બહુ મોટો જજ્બો છે. તો આખી બિલ્ડિંગ તવાફ કરવા ગઈ, ઉમરા કરવા ગઈ, હરમમાં બેસી બેતુલ્લા જોઈ રહે, પેલો જે રોકડા બેઠો બેઠો ચમચા હલાવે છે ને એ બધાનો અજર બેઠો બેઠો લસતી આવે. બહુ મોટી નેકી છે ખાવા ખવડાવું. 5 મરતબા ખાવા ખવડાવવાની નેકી એટલી મોટી હોય છે કે એના કેટલા જિંદગીના ગુના માફ કરે. વર્ષોથી જે મસાઇલમાં ફસાયેલો માણસ હોય છે ને, 5 મરતબા એ ખવડાવવાની બરકતથી અંદર મસાઇલમાં બહાર કરી નાખે. બહુ મોટી વસ્તુ છે, ખાવા ખવડાવવું બહુ મોટી નેકી છે. હવે આપણે પેલો કિસ્સો કહેલો ને કંજરી, પેલા મહેમાન નવાજી કરેલી, 7 દિવસમાં 7 ઊંટ કાપેલા. मैं अपने मेहमान को बासी गोश्त नहीं खिलाता. પેલા દીરા વાલી ગયા તો આ ઘોડે લઈને પાછળ, ઉઠા આપની થાળી વરના નીચા પાર કર દૂંગા. એવા મહેમાન નવાજી કરનારા લોકો હતા. બડી મશહૂર, અત્યારે બી એમની મહેમાન નવાજી આખા દુનિયામાં મશહૂર છે. એમની મહેમાન નવાજી ના તોલે કોઈ ના આવે. બડી એવા લોકો છે માલ ખર્ચ કરવામાં. હાજી મુસ્તફા અસદર રહમતુલ્લાહ અલૈહ, આપણા ઇસ્માઇલ નગર વાળા, એક જમાનામાં એવા સાઉદી રહી રહેલા. મને કે એક વખત કે છે હું રોડ પર ઉભો રહેલો કે છે, તો એક અરબાઈ ઉભો રહે. મને કે કઈ જાય? તો કે છે કઈક જગ્યાનું નામ દીધું. પૈસા છે કે છે? તો કે નહીં કે છે. પેલા અરબ ને એવું કહું એમણે, ત્યાં 100 રિયાલ કાઢી હાજી મુસ્તફા ના લો કે છે. તો તારી જોડે? કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. તું તારી ફિકર કર ને, મારો અલ્લાહ બહુ મોટો છે. એની જે હોજ હતા ને એમને હાલ દીધા. તું શું કરી? તો કે લા ઇલાહા ઇલ્લલ્લાહ. એ મારું જોઈ લે, તું તારું કર. એટલું બધું મજબૂત યકીન હોય છે લોકો. નમાજ કુસુફ છે ખરી ને, વરસાદ લાવવા માટેની નમાજ. જયારે વરસાદ ના પડતો ને તો એક નમાજ કુસુફ છે, બધા ભેગા થઈને પડે. હા ભાઈ, હરમમાં વર્ષોથી અમે જોઈએ છે, જયારે મક્કામાં વરસાદ ના પડતો હોય ને તો મેં કેટલી વાર જોયું છે. હરમમાં ફજર ઇશરાક ની નમાજ પછી એલાન થાય, ફજર ની નમાજ પછી નમાજ કુસુફ કે નમાજ થશે એમ, અને 8 વાગે ઇશરાક પછી ખુતબો ચાલુ થાય અને નમાજ થાય. અઠવાડિયાની અંદર ઝાપટું પડી જ જાય, વરસાદ પડી જ જાય. ગમે છે એમને લાગે કે આવું પાડું છે ઝાપટું, કાવું નહીં પડ્યું, બધા ભેગા થઈ જ જાય. બહુ વર્ષો પહેલા એક બુજુર્ગ એવું કહેલું કે આપણે જે ઈમાનની મહેનત કરીએ ને, આપણે ઈમાનની મહેનત આખી જિંદગી કરીએ, યકીન બનાવવાની, અલ્લાહનો તાલ્લુક પેદા, આખી જિંદગી મહેનત કરતા 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 તમે જે લેવલ પર પહોંચ્યો, આખી જિંદગીની મહેનત થી આજનો અરબ પોતાના ઈમાનની મહેનત છોડતા 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 જે કેટેગરી પર ડાઉન થઈ જાય ને, આપણે મહેનત કરતા કરતા એના પડેલા ઈમાનની બરાબર નહીં થઈ શકતા. એટલો પાવર એની જોડે અત્યારે બી છે યકીનનો. એ કોઈને ના માને અલ્લાહ સિવાય. ત્રણ એવા કદાચ ગુનામાં ડૂબેલો હોય પણ એનું યકીન અલ્લાહથી બીજે જાય, એટલો પાવર એની જો અત્યારે યકીનનો છે. આપણે તો ગરબડ કરી લઈએ પણ એનામ ગરબડ યકીનમાં નહીં થતી, સહેજે ના માને. બહુ સાલ પેલા એસટીડી ચાલતા હતા, તો અસર પેલો મારે એક કોમ હતું, બહુ જૂની વાત છે. તો હું ફોન કરવા ગયો, મને કે સલાહ ટાઈમ થઈ ગયો, એમ કલ્યાણ બે સલાહ ભાઈ ત્રીજી વાર બોલો ને તો ઉભો થઈ ગયો, સલાહ કે છે ડબલી મહિને કદી બોલવાનું નહીં. તો પાબંદો હોય છે લોકો, બીજું કોઈ વસ્તુ ચલાવતા નહીં. તો યકીન બનાવવું જોઈએ, બેતુલ્લાહની અજમત હોવી જોઈએ. નમાઝોને હાથીમાં જતા પહેલા સલાતુલ હાજત, સલાતુલ તોબા, શુકરાનાની બી નમાજ પડે, અલ્લાહે કબૂલ કર્યા છે તો સફર બી આસાન થઈ જાય. ઘરની ઓરતોને બી આદત ના ગયા, રોજાના ઘરમાં ફઝાઇલ હજની કિતાબની તાલીમ, સુનનનો આદાબ, સીરતની કિતાબ પઢો, નમાઝોને હાથીમાં. બીજું કે જકરિયામાં આપણી રેગ્યુલર હાજરી, જતા પહેલા લેનદેન ક્લિયર કરો. હવે ભણી વેપારીઓને રડાવશો નહીં. સુપર માર્કેટ બહુ કિસ્સા હું તો સાંભળું જ છું, વેપારીઓ મારતો અહીં રડે, ગેર મુસ્લિમ વેપારીઓ, જવા દો ને યાર, વાત જ ના કરજો.
નહીં કરતા, બિલ જ નહીં આવતા, ભણી એટલે મુનાસિબ નહીં. હવે ભણી પૈસા દબાઈને બિઝનેસ કરીને શું ફાયદો? ક્લિયર હોવો જોઈએ, બિઝનેસ ચોખ્ખો હોવો જોઈએ. ઇસ્લામ દુનિયામાં જે ફેલાવે ને શાથી ફેલાવે? તિજારત, મામલાત, માશરતથી દુનિયામાં ઇસ્લામ ફેલાવે છે. તમારી નમાજ રોજા જોઈને નહીં મુસલમાન થયા લોકો, જેટલા બી થયા શું જોઈને થયા? તમારા અખલાક, તમારી લેનદેન જોઈને થયા. તો કમસે કમ આપણું માર્કેટ એવું થઈ ગયું, એક માર્કેટનો નમૂનો તો એવો હોવો જોઈએ આપણું જો કે લોકો ના ના યાર અહીં જ ખરીદી કરે, એવું માર્કેટ જ નહીં. બહુ ટાઈમ પહેલા સુપર માર્કેટનો કિસ્સો હું તો વર્ષોથી કહું છું. આ મારા ઈશાક સાહેબ કહેતા હતા બહેનમાં, એક માણસ માર્કેટમાં આવ્યો, એને માલ ખરીદ્યો, તકરીબન 1 લાખ રૂપિયાનો માલ કઢાયો. એના લેડીઝ માલ ખરીદી હતી, ઘરવાળો બહાર બેઠેલો, એ દુકાનમાં બહાર મારેલો, વિશ્વના મહાન પેગમ્બરના હુકમથી વેચેલો માલ પાછો લેવામાં આવશે, આવું બહાર મારેલું. આ બધું જો વાંચતો હતો એવા. 1 લાખ રૂપિયાનો માલ લીધો, બહાર નીકળ્યો, બીજો દાડો પાછો આવ્યો માલ લઈ, બીજે જ દિવસ. એટલે અમને એવું કહ્યું કે યાર લંડન જવાનું હતું મહિના પછી, એની તૈયારીઓ કરતા હતા લોકો, ખરીદી. પણ એક કામ એવું આવી ગયું છે કે અચાનક જવાનું થયું છે પરમ દિવસ એમ, તો આ માલ તમારે પાછો લેવો પડશે. એના ક્યાં કશું હતું નહીં કે મેળ દો કે 50,000 રૂપિયા રોકડા હતા, હાથમાં થમાઈ દીધા, કે બીજા 50,000 હું તમને હોજે મોકલી આલું. આવું કહીને માલ લઈ લીધો, 50,000 આલ્યા, હોજે બીજી 50,000 ની રકમ મોકલી આલી, લાખ પૂરા થઈ ગયા. કમ્પ્લીટ 1 વર્ષ થયું. 1 વર્ષ પછી એનઆરઆઈ ગ્રાહક પાછું આવ્યું એ જ દુકાન પર, અને આઈને ગયા પેલા કે ઓળખાણ પડે છે કે પડી ઓળખાણ પડી કે બોલો કે શું સેવા કરું? કે માલ કાઢાડો કે લગભગ 82-2.5 લાખ રૂપિયાનો માલ કઢાયો. માલ લીધો, પેમેન્ટ થઈ ગયું. પછી એને જે અલ્ફાઝ બોલ્યો ને એ બહુ સમજવાના છે. એ એવું બોલ્યો કે દુકાનવાળાને કે હું 1 વર્ષ લંડનમાં રહ્યો, 1 વર્ષ લંડનમાં મેં અને મારી ઘરવાળી 1 વર્ષમાં કોઈ રાત એવી નહીં ગઈ કે જેમાં મેં તારી દુકાનનો યાદ ના કરી. કે શું જીગર છે, શું જીગર વાળો મુસલમાન છે. 1 લાખ રૂપિયાનો માલ પાછો લઈને પૈસા પાછા દીધા તારી દુકાન. હવે કસમ ખાધેલી ઉતરી ગયેલી હજી શોપિંગ કરવાની. આ અખલાક માર્કેટમાં નહીં, જે આપણે ચાહીએ છે. આપણું માર્કેટ નમૂનો બનવું જોઈએ. ધંધો કરી લે કોઈ કમાલની વસ્તુ નહીં, પણ અમાનતદારીથી કરો એ બહુ મોટી વસ્તુ છે. લોકોના દિલ જીતવા. અને ધંધાનો સૌથી મોટો ઉસુ શું છે ખબર છે? આજે જુનેદ જમશેદ રહમતુલ્લાહ અલૈહ, મુફ્તી તકી ઉસ્માની સાહેબ જોડે જયારે મશવરો કરો ને, તેમણે 2-4 ઓપ્શન, 2-4 વસ્તુઓ સમજાય ધંધા માટેની. એમાં આખરી એ વાત કહી ને એમણે એવું કહ્યું કે આવા ધંધાથી આ નિયત હોય છે કે મેં લોકો को नफा पहुंचाऊंगा. આ નિયત હોય છે ધંધામાં, મેં લોકો से नफा उठाऊंगा. અત્યારે તો માર્કેટમાં એ જ નિયત હોય ને. मुफ्ती साहब શું કહે છે? इस कारोबार से मैं लोगों को नफा पहुंचाऊंगा. ये असल नियत है बिजनेस. जब तुम्हारा इरादा नियत की होगी तो तुम्हारा तीसरा दूसरा पार्टनर कौन बनेगा? अल्लाह बनेगा. આ નિયતથી બિઝનેસ થાય. અને જે ખરીદીમાં કસ્ટમર ખુશ, વેપારી ખુશ, એ માલમાં બરકત થાય. જેમાં કસ્ટમર રાજી નહીં, તમે રાજી, તો માલમાં બરકત થાય. જ્યાં પક્ષ રાજી હોય તો માલમાં બરકત થાય. તો ક્લિયર કરે લેનદેન, જેને આલવાનું હાલીને જાય. બીજું જે લોકો વારસો ના વેચ્યો હોય, જેમના મા બાપ દુનિયાથી જતા રહ્યા, વારસો વેચ્યો નહીં, તો દાખલા તરીકે કોઈના મા બાપ ને ગુજરી ગયા 20 વર્ષ થયા, ભાઈ બહેનો રહે તો વારસો જ નહીં વેચે, તો ગુનેગાર થાય છે. 1300 વેચો, ના ના અમારો બેન તો બહુ માલદાર છે, વ્યાલ શેઠ છે, મારો ભાઈ તો વ્યાલ શેઠ છે, એ તો એવાને કહી દીધું છે કે મારે કશી જરૂર નહીં, તું વાપરજે. શરિયત એમ કે છે કે તમે દાખલા તરીકે તમારી મિલકત છે 40 લાખ રૂપિયાની મિલકત છે, એને વેચો. એ 40 લાખ આવે ને, બાદ દાખલા તરીકે મોટા ભાઈ 10 સાલવાના, એક માલ નહીં જોતા કે 10 લાખ એના હાથમાં જઈને મેળો પેલા ક્યાં ના લે. પછી તમને પાછા ધંધો લઈ લો. માલ વસ્તુ જેવી છે, બંડલ પડે ને જેવું કહે ના 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 તું બધું વાપરજે, ખાલી બંડલ પાડી તો દેખો. શરિયત મોડી નહીં, શરિયત ને બધું ખબર છે કે મેલો જ ખરા તમે. પછી એવા આના સંગ જુઓ, હવે ભાઈ આ શરિયત છે તો વારસા વેચાઈ કરો, જેને નહીં થઈ ઇંતજામ કરો. હજનો સફર એક એવો છે ને, જો લગીને બધું ડિવાઇડેશન ના હોય ને, એ માણસ ગુનેગાર જ થાય છે. અને જો એ જ પોઝિશનમાં ગુજરી ગયો તો એ લોકોના હક દબાઈને મર્યો, અને કામતના દાડે એના જવાબ આપવા પડશે. એટલે જેનું ઘરમાં ભાઈ મા બાપ ગુજરી ગયા છે, મિલકત નહીં વેચે,
આપણે તે માશાલ્લાહ મુફ્તી અને કિરામ છે એમને બોલા એમની જોડ જાઓ કે મોક્ષા જો અબ્બા ગુજરી ગયા છે, અમ્મા હાજર છે, બે ભાઈ છે, બોન છે, શું કરવું જોઈએ? એ તમે કે આ રીતે કરી નાખો. પછી બધાને બે હવે જો આ છે આપણે આને લાગે પાડીને બધા પૈસા વેચી લઈએ, બહુ સારો ફાયદો થશે. તો આ ક્લિયર કરીને જવાની જરૂર છે. તો હવે પહેલાની આ બધી તૈયારી છે, બાકી બધું તો થઈ જશે, પણ આ થશે ને તો જ આપણી જાનદાર બનશે. ખ્યાલ ભાઈ? તો કરશો બરાબર છે. અને કાલથી કેટલા વાગે આવવાનું? ઈશાઈ પડવાની હવાનો તો ચાલુ થાય છે, પણ ઈશા કઈ પડવાની? તમે વહેલા આવશો ને, જો એવું નહીં તમે એકલા જ છો, આપણો જો આખો જિલ્લો જોડેલો છે. અત્યારે આપણું જો યુએસએ જોડેલું છે, ઓસ્ટ્રેલિયા જોડેલું છે, યુકે વાળા જોડેલા છે. આ બધા આપણે અહીં રાત પડી છે, એમને કઈ ખબર પડી. એ બધા જોબ વાળા નોકરી વાળા હોય છે. મન પડી ઘડિયાળના કોન્ટે કોણ હોય. આપણે મહિને પગાર થાય તે કલાકે પગાર થાય. હા ભાઈ, એટલે એમને બચારામાં ટેન્શન. હા, એટલી પોઝિશનમાં બી એમને એક શીખવાની ઈચ્છા છે. એવા તો 4 દડાઈ રહ્યા જોઈને બેઠા સોમવાર નહીં ક્યારે ચાલુ થાય ને ખબર. તો આપણા લીધે બી એમને મોડું થાય એવું ના કરો. આપણે ટાઈમ સાચવીશું ને તો એમને બી આસાની થશે. ચાલો, એટલે બધાનું હમે રાખીને ચાલો અને ફાયદો થશે. ઇસ્ટેમાલ બધા ફિકરની સાથે આવો. જે હાજીઓ નહીં આયા, આ સુસ્તી તો ચાલવાની. આજે આયા કાલે ગુલ્લી મારી, આ બધું ચાલવાનું. આ સ્કૂલ તો છે નહીં, કોલેજ જેવું છે. પ્રોફેસર જે ભણાવે છોકરું આવક ના આવે, પ્રોફેસર કોઈ લેવા દેવા નહીં એટલે પગારથી મતલબ એવું ના થવું જોઈએ. સમજ પડી? રેગ્યુલર હાજરી આવજો. આ 25 તારીખ છે તમારે, એવું સમજો. આજ કઈ તારીખ થઈ? 7 તારીખ થઈ. ફ્લેટો કઈ તારીખથી 2 તારીખથી ચાલુ થશે. અને 23 દાડા અને પેલા 25 દાડાની ગણતરી રાખો. તમે બધા મદીના મુનવ્વરા જવાના છો ઇન્શાઅલ્લાહ. એટલે 25 દાડા છે તમારે. 25 દાડાની અંદર તમારે જે શીખવું હોય થોડી હાજરી આલી શીખી લો. 1 જ કલાક માંગીએ છે, વધારે નહીં માંગતા તમારે. આટલી કુરબાની આલો. આવશો? કાલથી વહેલા આવી જશો ને? જે નહીં આવે ને એમને બી જરા દબાઈને કહો અને બોલાવો, તો આપણે કાલથી ઇન્શાઅલ્લાહ ઉમરાનો સફર